ભગવદ્ ગીતાના હજારો શ્લોકોમાંથી શું એવું બની શકે કે ફક્ત એક જ શ્લોકમાં શક્તિનું કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય? હા, બિલકુલ. આજે આપણે એવા જ એક શ્લોકને ઊંડાણપૂર્વક સમજીશું અને એ પણ જાણીશું કે એમાં જે જ્ઞાન છે એ આજે પણ એટલું જ શક્તિશાળી અને પ્રાસંગિક કેમ છે. ચાલો એક ક્ષણ માટે મહાભારતના યુદ્ધના મેદાનમાં જઈએ. એક તરફ દુર્યોધન, જેની પાસે અઢળક મોટી સેના છે. છતાં એ પાંડવોની નાની સેનાને જોઈને ગભરાઈ જાય છે. કેમ? શું એને સૈનિકોની સંખ્યાનો ડર હતો? ના, એનો ડર કંઈક અલગ જ હતો. એ હતો પાંડવોની શક્તિના પ્રકારનો. તો ચાલો સમજીએ કે એ શક્તિ ખરેખર હતી શું. કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન સીધો પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. હવે આમ તો એ બહારથી બહુ ઘમંડ બતાવે છે, પણ એની વાતોમાં, એના શબ્દોમાં પાંડવ સેનાનો ડર એકદમ સ્પષ્ટ દેખાય છે. એને અંદરથી ખબર હતી કે સામે જે સેના ઊભી છે એ કોઈ સામાન્ય સેના નથી, આ કંઈક અલગ જ છે. દુર્યોધનના મનમાં જે ડર હતો ને, એનું કારણ આ શ્લોકમાં છુપાયેલું છે. અહીંયા એ પાંડવ સેનાના કેટલાક મોટા યોદ્ધાઓના નામ લે છે, પણ આ ખાલી નામ નથી ગણાવતો. આ તો એની એક પ્રકારની કબૂલાત છે, એક સ્વીકૃતિ છે કે પાંડવોની તાકાત કેટલી ભયંકર છે. તો કોણ હતા આ યોદ્ધાઓ જેનો દુર્યોધનને આટલો ડર હતો? યુદ્ધામન્યુ અને ઉત્તમૌજા જેવા અત્યંત પરાક્રમી, અનુભવી યોદ્ધાઓ. તો બીજી તરફ સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો જેવા યુવાન અને જોશથી ભરેલા વીરો. આ દરેક યોદ્ધા પોતે એક શક્તિનું કેન્દ્ર હતા અને દુર્યોધન આ વાત બરાબર જાણતો હતો. જુઓ, અહીં દુર્યોધન ખાલી નામ નથી ગણાવી રહ્યો. એના કહેવાનો મતલબ એ છે કે આ દરેક યોદ્ધો એકલો જ એક આખી સેના બરાબર છે. પણ આવું કેમ? આટલો વિશ્વાસ કેવી રીતે? એનો જવાબ શ્લોકના છેલ્લા અને સૌથી મહત્વના શબ્દમાં જ છુપાયેલો છે. એ બધા મહારથી હતા. મહારથી એ કોઈ સામાન્ય પદવી નથી. મહારથી એટલે એવો યોદ્ધો જે એકલો જ 10,000 ધનુર્ધારી સૈનિકો સામે લડી શકે, જે દરેક પ્રકારના શસ્ત્ર ચલાવવામાં અને યુદ્ધની દરેક કળામાં માહિર હોય. જરા કલ્પના કરો, એક યોદ્ધો અને એની સામે 10,000 સૈનિકો. પાંડવોની સેનામાં આવા એક નહીં પણ અનેક મહારથીઓ હતા. હવે દુર્યોધનનો ડર સમજાય છે, બરાબર ને? એને સૈનિકોની સંખ્યાની ચિંતા નહોતી. એને ચિંતા હતી એમની આ અકલ્પનીય, અસાધારણ શક્તિની. દુર્યોધન ભલે ગમે તેટલો ઘમંડી હોય, પણ એ મૂર્ખ નહોતો. એ ઊંડે ઊંડે સમજી ગયો હતો કે આ યુદ્ધ જીતવું રમત વાત નથી. એની પોતાની સેના ભલે સંખ્યામાં વિશાળ હતી, પણ પાંડવો પાસે ગુણવત્તા હતી. એમની પાસે એવા યોદ્ધાઓ હતા જે ગમે ત્યારે યુદ્ધનું પાસું પલટી શકતા હતા, અને આ જ એના ડરનું સાચું કારણ હતું. પણ આ શ્લોક ખાલી યુદ્ધ અને શક્તિ પ્રદર્શન વિશે નથી. આનાથી ઘણું વધારે છે. એ આપણને શક્તિના સાચા સ્વરૂપ વિશે કંઈક બહુ જ ઊંડું શીખવે છે. આ વાત માત્ર શારીરિક તાકાતની નથી, પણ નૈતિક શક્તિની પણ છે. ચાલો એને પણ સમજીએ. પાંડવોની સેના હકીકતમાં આપણને અજેય શક્તિના 3 મુખ્ય સ્તંભો શીખવે છે. પહેલો, યુવા ઉત્સાહ, જે અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો જેવા વીરોમાં છલકાતો હતો. બીજો, વીર્ય, એટલે કે અતૂટ પરાક્રમ અને અનુભવ, જે યુદ્ધામન્યુ જેવા યોદ્ધાઓમાં હતો. અને ત્રીજો અને સૌથી મહત્વનો સ્તંભ, ધર્મ, કારણ કે તેઓ સત્ય અને ન્યાય માટે લડી રહ્યા હતા. બસ આ જ આખા વિશ્લેષણનો સાર છે કે જ્યારે યુવાનોનો ઉત્સાહ, અનુભવીઓનું પરાક્રમ અને એક સાચો ધર્મનો હેતુ, આ ત્રણેય વસ્તુ એકસાથે ભળી જાય, ત્યારે અધર્મ કે અન્યાયની જીત લગભગ અશક્ય બની જાય છે. આ જ હતું પાંડવોની સાચી શક્તિનું રહસ્ય. અને વિચારો, આ સિદ્ધાંત આજે પણ એટલો જ સાચો છે. ભલે પછી એ કોઈ બિઝનેસ હોય, કોઈ સામાજિક બદલાવ માટેનું આંદોલન હોય, કે પછી કોઈ વ્યક્તિગત લક્ષ્ય હોય. જ્યાં જુસ્સો, અનુભવ અને સાચો હેતુ ભેગા થાય છે, ત્યાં સફળતા મળવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. તો અંતે આ શ્લોક આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે. શું આપણે આપણા જીવનમાં, આપણા કામમાં, આપણા હેતુઓમાં આ ત્રણેય ગુણો, ઉત્સાહ, વીર્ય અને ધર્મને એકસાથે લાવી શકીએ છીએ? કારણ કે ગીતા આપણને યાદ અપાવે છે કે સાચી અને અજેય શક્તિ હથિયારો કે સંખ્યામાં નથી, પણ આ ત્રણેયના સંગમમાં છે.